અંકલેશ્વર અને હાંસોટ પંથકના વાતાવરણમાં ગતરોજ સમી સાંજના સમયે પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે પવન અને વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. મકાનોના પતરા ઉડી ગયા હતા, તો શહેરમાં દુકાનોના બોર્ડ ઉડ્યા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ સહિત અને વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થવાની અનેક ઘટના બની હતી, જેના પગલે અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે થોડા સમય માટે બંધ થઈ ગયો હતો અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી આ માર્ગો શરૂ કરાવવામાં આવ્યા હતા, તો કેટલીક જગ્યાએ ઝાડ પડતા વાહનો દબાઈ ગયા હતા, જેના કારણે વાહન માલિકો નુકસાન થવા પામ્યું હતું. તો બીજી તરફ ભારે પવનના પગલે વીજળી પણ વેરણ બની હતી. મોડી રાત સુધી વીજળી ડૂલ થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલો હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વીજ વિભાગ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી વહેલી તકે વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કવાયત શરૂ કરી છે.